હલો, હા ઘેરથી નીકળી ગયો હું. આપણે રોટલી હનુમાન છે ને એ કણ આવો તમે. ઓય એ હાલ કેમ દેખાતા નહીં છું? કાસે કાળા છે, તમારું મોઢું કાળું છે, ચોથી દેખાય? પહેલી વાત તો કાચ કાળો નહીં અને મુએ કોઈ એટલો બધો કાળો નહીં. ખરેખર નહીં દેખાતા. તો મોય ડ્રાઈવર છે એવી તો ખબર જ પડતી નહીં. એટલે ગાડીમાં આઈને બેહો તો ખબર પડે. જો કોઈ દાડો બેહારો છો ગાડીમાં? ચિયા દાડે ના પાડી અમી. હે ના, મારા નર્વે નહીં, મારે વર્ધી છે, મારે બહાર જવાનું છે. તમે કોઈ દાડો વર્ધી આલો છો? હે તો તારી અમારા તો રિક્ષા છે ને ભાઈ. હા, રિક્ષા સસ્તી પડે છે. અમારી હરીફાઈ ઊંચા પડે નવી લાયો છે. એટલે વાપરો મારી વાત. હા. તમારે અહીંયા હું આવું ને એટલે પૈસાની ગણતરી નહીં રાખતો. શું કહું છું હા. કે મફુજી ખાલી ગેસ નખાઈ દેજો, પૈસા ચિયા દાડે માજ્યા મેં કેજો. એવું નહીં હરીભાઈ, વભળો મારી વાત કે અમારા ઘરવાળાને ઉલટી થાય છે. હા, ગાડી હતી નહીં. બધી રિક્ષા હોય ને તો બહાર પેલી હવા મળી રહે. એટલે બધી ખબર પડે છે. રિક્ષા છે ને 100 રૂપિયા પડી જાય અને ગાડી આવે તો 500 રૂપિયા પડે. હા, એટલે બે વિનો ફાયદો થાય ને. હા, સસ્તી એ પડે અને સહી સલામત જઈને આવે. તમે નહીં પોકાય. હેડો માં રંગાજ તો જાવું છે? રોટલી હનુમાને. કેમ અહીંયા જાવું છે અત્યારે દાદાને દર્શન કરવા? ના ના, એક ભાઈબંધ આવે છે, થોડી વાતચીત કરવાની છે એટલે. હવે એ તો તમારો ભાઈબંધ આવે છે ને તમારે વાતચીત કરવાની છે, એમાં મને શું ફાયદો કહો હેડો. જુનાગઢના ગોટા ખવડાવ્યો, સાચું કહું છું. અત્યારે ખબર હોય કેટલા વાગ્યા ભલા આદમી? અરે ખાવાનો કોઈ ટાઈમ ના હોય. ના, મારે થોડું કોમ છે, તમે જઈ આવો. હેડો મજા આવશે. ના ભાઈ ના, પાકું પાકું પાકું. સારું. હા, એટલે કઈ રીતનો ભાઈબંધ આવે છે? હે, કોઈ લાભ થી આવે છે કે નુકસાન થી આવે છે કે એક જગ્યાએ દલાલી કરવાની છે. હા, બસ ખૂબ વધવાનું છે એમ કહો કે ઓય પ્રોપર્ટી અડધું હાલવું છે. બે બાજુની સીટમાં હેડો. કશો વાંધો નહીં. હેડો, મારા ભાગમાં લાખ આવશે ને તો 50,000 તમારા. ના ભાઈ ના, મજૂરી તમે કરી છે હા, એટલે તમને પાલવે. અરે તમે તાર હેડો, હું રાજી થઈને આવ્યો, સાચું કહું છું. ના ના, કશો વાતો નહીં. તમારા જોડે આવે તો હું રાજી છું. હો, જઈ આવો તમે તાર. સારું. અને દાદાના દર્શન કરજો. એ સારું. હા. એ ભૂપતજી બાઈક નહીં આવડતું હું લે? અરે રેસ વધી ગયો ખેગારજી. એટલે હું રેસ વધી ગયો તો ભલા આદમી હાથ ભાજી નાખો તાલ. બાઈક આવડે છે પણ ત્રણ સવારી કોઈ તાર બાઈક આચું નહીં. ઓછું ફાવે તો પેલા ના પડાય યાર. ઉતરો તમે હેડો. અરે ચલાઈ લે. ઉતરજો, ઉતરો. ખેગારજી ને આલો, આપણે હારા કોમે જશું. હા હા, બેસી જાઓ બસ. ભલા આદમી કહેતા નહીં. અલ્યા તું એ બોલી બોલીને ફરી જોઈ છે, હું એકણ આઈને ઊભો થઈ રહ્યો છું તાણી. તો પેલા કઈ કહેતો નહીં તો તાણ. હવે ફાઇનલ હોય તો જ મને ફોન કરજે, બાકી ફોન ના કરતો. તાર વાદે ટાઈમ નહીં મારા જોડે તાણી. અલ્યા ઓઠા દેખાતું નહીં તને? અરે કાકા પણ અરે શું કાકા, આવડી મોટી ગાડી નહીં દેખાતી? વડીલ આ બટાકા જેવડી ઓછો નહીં તારે? ભૂલ થઈ જઈ વડીલ. શું ભૂલ થઈ ગઈ? અલ્યા પણ વડીલ તમે સાઈડમાં ઉભા રહો કે ભલા આદમી જગ્યા કેટલી પડી છે યાર. તમારી ગાડી સાઈડમાં ઊભી કરો. અરે એકની જગ્યાએ બે બાઈક નીકળી જાય એટલી જગ્યા છે, તો તારે અડાડવાનું જો આવે છે. પણ આજુબાજુ બે ગાડીઓ પડી છે વડીલ, તમે તો જોવો તો યાર. પેલું મકા મરકી ઓ તારા બાઈ શું લાડવા ઠાર્યા છે? પેલું મકા મર થાય તો બંધ. પાણી. અરે શાંતિ રાખો, હું સમજાવું છું વડીલ. 12 ની ઉંમરે હેડ્યા છે. અરે વડીલ ભૂલ થઈ જઈ. થઈ ગઈ શું ભૂલ થઈ ગઈ? બાઈક તાણી કોઈના બદલે ભૂલ થઈ ગઈ છે? અરે ફૂમતાઈ જઈ જાય. ઓથી હાથ ને કોને મુઠામ છે એટલે ભોય પડ્યા છે હમણે. વડીલ બસ હવે કોઈ બસ એટલે શું? એટલે હે બસ એટલે શું? કશું નહીં, નહીં ખબર નુકસાનના પૈસા આલવાની તાકાત છે તારામાં? એટલે હે નુકસાન- આ એનો કેટલા નાવા છે ખબર છે? નુકસાન નહીં થયું. નુકસાન નહીં થયું વડીલ, ખાલી સહેજ જ બાઈક કાઢ્યું છે. નુકસાન નહીં થયું ને તોય પૈસા લેવાની તાકાત મારામાં છે. એ વડીલ ઓવે. હું માફી માંગુ છું ભાઈ. ભૂલ થઈ ગઈ. એ નેકળવાનું કરવાથી એ કેમ સકરીઓ મારી રહ્યું છે? અરે એ તો એમ ટેવ છે, ટેવ છે એમ. અરે ફૂમતાઈ બેહી જાજો, તમે ફટાફટ હેડજો, આપણે હેડો. વડીલ હવે કાળ મુઠા તું એ જા મોહણા મોહેડ એ તાણી જવા દો કંટાળ લેવડાવે છે. જવા દો કે હેડો કે મોડું ત્યાં થાય છે. શાંતિ રાખો કે ઘડી શાંતિ રાખો કે યાર. અરે ખેગારજી મોડું થાય છે. બાઈક જવા દો. ધ્યાન પડી જતા નહીં ઉડે આવી છે. અરે એ આપણે નહીં કહેતા, એમ ફોનમાં વાત ચાલુ. એટલે પટી ગયું કે હવે. હા પતી ગયું વડીલ ભાઈ. એ હેડી નીકળે. ગાડી ચલાવી દેવાની. અરે શાંતિ થી ખેગારજી શાંતિ આપણે જવા દેજો. હજુ આપણે હારા કોમે હેડ્યા લ્યા. યાર નહીં જવા દેવો અમે. નહીં જવા દેવો લે. ચપ નહીં તાણી. થતી, ચપ નહીં થતી, હવે ચપ નહીં થતી. પણ
અલે પણ બોલો હો નહીં યાર, બાઈક નહીં અડ્યું વધાર, સેજે જ અડ્યું છે ખાલી. અલ્યા ખાલી ઢીસકણું જ છે તો એનો ગરમી જેટલી કરી ગયો છે મેલવો નહીં કાકા ઓક આપણા છે ફૂમતાઈ ઓક. એટલે આપણા ઓક હતા એટલે જ જતો કર્યો છે અને કે ભાજીમાં પડતો કરો. અરે પણ આમો ચો ઝઘડા કરવાના આવે છે લ્યા. એ ફૂમતાઈ ફૂમતાઈ જવા દો. ફૂમતાઈ ફૂમતાઈ શાંતિ રાખો કે લ્યા. હાલ આપણો ઓક હતો ને, હવે ગમે તે કરીને એને ઓકમાં લાવ ભાગવો છે હવે. ઓકમાં લાઈન માફી મંગાવી છે અને હા અરે બેહો ને યાર. અરે ખેગારજી હજી જો બતાવો. બેહો. ઝઘડા નહીં કરવા. અલ્યા બેહો કે યાર બેહી જાજો જવા દો. ફૂમતાઈ હાથવી. અલે આબરૂ જઈ છે, શાંતિ રાખો કે યાર. આબરૂ તો પાછી આવતી રહે ખેગારજી. જીવ હાથ પાછો નહીં આવે. શાંતિ રાખો એના તો હું ટોર્ચર જ કરું છું પણ એક દંડો ખાલી બોલે ને પછી કાઢીને મારું એમ ફૂમતાઈ આપણા હતા. તારી તાકાત પાડી દે. તું કને હોમે પડ્યો છે તને ખબર પડે? અરે તારામાં તાકાત હોય ને તો ખાલી આઈ જા હા અને પછી જો તું એ ફૂમતાઈ. આજુ તને ખબર નહીં કે તું કનાહોમાં ભટકાણો થી હુએ હા અલ્યા તો તું ખાલી બોલી ગયો તો આજુ તને ખબર નહીં કે હેડા ખૂન થી એમ અરે ઘરમાં પડીને હુએ નહીં કરવા. પોતાની બોલી ગયો છી અને હવે ઉભું રહેતા તું આવે લે વાત કરી દીધે ખાલી ઉભો રહે તું હા ખાલી ગાડી લે આજો લકીર બોલવા દો. દવા દો ફૂમતાઈ. મારે તો નહીં થવા દઉં એના કટી નહીં થવા દઉં હા રવા દો કે કહું છું. ખેગાર. ખાલી લકીર બોલવા દો એને, ખાલી લકીર બોલવા દો. આ બોલે ને અમકાનો માણસ છે. અમતાનો નહીં લે ઘણું બોલી ગયો છે મારી પાસે હા ઓછું નહીં બોલ્યો એનો મને મારી નાખજો આજ. હાય હાય. આઈતી જે કોઈ દી તું કાટમાં ચોખ્ખો જે કોઈ દી આઈ તાકી હે મને હવે હાથ થી ખુદે ખાય છે. સાઈડ માર ખબર પડે સાઈડ માર હે સાઈડ માર ખબર પડે સાઈડ માર ના મારે હા એને ખબર નહીં કે બંકો કુલ થઈ એમ મરી જાય છે બેઠો. અલા બુવા મરી જો તો સાચી રાખો કે યાર. તમે મારે કાંઈ નિવેડા ના કરો ભૂપતજી તમે મારે કાંઈ નિવેડા ના કરો લે ફૂમતાઈ લે શાંતિ રાખો કે. ખેગારજી.
ભૂમતાઈ. ઊભું રાખવું છે ઊભું રાખવું છે. આય વાટ જ જોઈ લો તું. માય ના એ નાખો નાખો લે નાખો. આ દેખો કી લે. અરે કાકાજી જવા દો. આ પેલો જાય છે લે. અરે ઓ આલા ઉપરની બેઠો લે આપણા ગોમનું નાક કપાય છે લે. તમે આ ખાડો તીરી ના પકડો લે તીરી ના પકડો તમે. કે આડો ગમે એ લઈને આવ્યો હોય પણ મેળવો તો નહીં એટલે નહીં જ લે. ભૂમતાઈ જવા દો કી લે. અલ્યા જવા દે બીજા આ જણા હાથ ના પગ બધું નોખું કરી નાખું છે તમે જુઓ ખાલી હા. દાડો આખી જો આપણે ઘેર જતા રહે એમ. બોલતો તો બોલી ગયો છે કાળો પણ છે ની એને ખબર નહીં કે એનો ખનાહોમાં બોલ્યો છે એમ. પણ કોઈ બોલતોય નહીં ભૂમતાઈ આ તો. હે ના બોલે કાકાજી અલ્યા. સમજાડો પછી. એટલે તમે બેહો કી યાર ભૂપતજી. બે ગયો છે તમને કહું હું ગભરાઈ ગયો છે ગભરાઈ. એને ખબર તો પડી ગઈ. પછી તમે ગભરાહો નહીં તમારો લીલો નખેલી ઉતરે લ્યા. નાજવાદી એમ તો નાજવાદી લે તને ખબર નહીં આ બંકો ખાલી કેવા ખાતર નહીં રાઈડર છે. એ દોનો ખાલી હોન મારી તો ટોચર કરે ને તો એક નહીં કર આડું કરું ભાઈ ખા જુઓ તમે ભૂમતાઈ. આમાં હાથ જોડવાના નહીં આવતા ભૂપતજી એને પાડવાનો જ છે ગમે તે ટાયર કરાવતો છે. ટાયર ઉપર મામી. જુઓ ખાલી તમે આ. એટલે એના જોડે ગાડી છે. કેમ આવતો નહીં આગળ તે હવે મગજદારી થવાનો. આગળ કેમ આવતો નહીં રે બીજ ગયો છે એટલે બીજું કોઈ નહીં. ટ્રીક તો મને લાગે છે. ના મારી કે હોન ના મારી કે લે ભૂમતાઈ હાથ ચાલુ ભૂલ્યા. બીજું તો કોઈ નહીં એનો ગભરાઈ ગયો છે ને એટલે મજા આવી એમ. હા બીવાઈ ગયો છે હો. ઓય ધબકારા વધી ગયા છે આના. પણ ભૂમતાઈ, ગમે તે થાય હો આને જતો નહીં કરવાનો આજે. જતો તો નહીં કરો એટલે નહીં કરો તું લાઈટો બતાવી કે ડોળા બતાવી હવે મેળવાનો તો નહીં જ તને. હા એટલે બેહો કે તમે યાર. એટલે વાયને માથું સળાયું છે. એ ભૂપતજી બોલ ખાલી એક દોડનો બોલ. હા બોલતો કેમ નહીં લે એ ભૂમતાઈ જવા દો. કોમે એ, એ. કોમે જે તો કે જાય હે એમને એના બારનો રોડ હતો ઈ કરો. વચ્ચે વચ્ચે ગાડી પેલી ઊભો હતો અને આપણે ચમકાઈ ગયો મારો ઓળખ્યો. ના બોલવાનું બોલી ગયો છે એવો સવાલ કાઢ્યો છે એ બાઉથી બોલ્યો છે બાઉથી. લે આ તને ખબર નહીં કોણ છો અમે. હવે ઉતરી જાઉં. ઉતારું નહીં પણ આ માઈક આટલી નહીં બોલે હવે. એને એક જ દોડનો ખાલી ગાડીનો હોર્ન મારવા દો પછી જુઓ તમે હા હા ગાડીનો હોર્ન મારે ને પછી બાઈક હું આડું ઊભું કરું એમ પછી તો એમ જ કેવું છે તારા બાનો રોડ છે લે. એ? તારા બાનો રોડ છે આઈ રહ્યો. એવું ના કેવરાય લ્યા. તારા બાનો રોડ છે તારા બાનો રોડ છે એ આઈજા લાઈટો બતાવી કે ઓછો બતાવી કેમ ભૂમતાઈ? અલા રવા દો માથાકૂટ નહીં કરવી આપણે ભરભરા ગોમમાં છે લ્યા. ભરભરા ગામમાં આઈ માથાકૂટ કરે દાદાગીરી કરે ને એને દસલ મળદ કહેવાય લ્યા એટલે પણ હું તમારા અંગાથા પહેલી વખત આવ્યો છું આ તમે મારું નહીં માનતા યાર. નહીં માનવું લે તારા બાનો રોડ છે લે. આઈજા કાકાજી બાર નખર તો બાર નખર ગાડી જમ વટાડી ભાઈ કે લે. એ જવા દો કે લ્યા એ
વડીલ હમણાં લાવ, આ બાજુ આવો. હમણાં લાવ. એમને તમે કોણ છો લે? તમે પેલા વડીલ અમારા ગોમમાં હું તો ડાબી વાગતો હતો. તમે કોણ છો? અરે મારા ભાઈઓ છે લ્યા. આ ગોમ તારા બાનું નહીં, ગોમ અમારું છે. હજુ તો 2 જણા જ આયા છે, આખું પરું નહીં આવ્યું. ઉવે મારા ચેડે થયા એમ મારા ચેડે થયા બદલું લેવું તું હે ઉલડી શું કહેતો તો કે તારા બાનો રોડ છે, તારા બાનો રોડ છે, બધું હમણાં તું લ્યા. પેલા કહેતા ફોન ડોહા ચાલુ જ હતો. ઉવે હું કીધું હાથ સાફ કરવાનો હવે ટાઈમ આવી ગયો છે, પણ ખરેખર આ તો ડોહું નીકળ્યું હાવ. તમે જેવા ચેડે થયા ને, હું નતો, હું તો કાગળતો હતો. હું તો કાગળતો હતો, ગાળા જોગર. ઓ બાપા રે, ઓ બાપા રે. વડીલ, નહીં જવા દેવાના. લે, ડોન થઈ ગયા છો તમે. હવે ખબર પડી કના ચેડે આયા તા. તમે જેવા ચેડે થયા ને એની ઘડી મેં ઘેર ફોન કરી દીધો તો ઓવે કે તમે તૈયારીમાં રહેજો, ત્રણ મૂર્ખામાં ચેડે થયા છે. એ હરીજી, બાઈક ખળગાઈ ગયેલું ચાલ. ખળગાઈ ગયેલું. વડીલ ભૂલ થઈ ગઈ. જતા રહે એટલે આખી ખલ્યા હે દાદાગીરી કરવાની એક તો ઓર તમારો અને અમે પછી દાદાગીરી કરવાની લ્યા. હરીભાઈ તમે સાઈડમાં રહેજો. વડીલ બાઈક મેલ લ્યો. બાઈક હાલું તમે. તમારા લીધે બીજા કોકને વાજી ગયું હોત તો લ્યા. લે, જવા દો કે યાર. એ વડીલ. હરીભાઈ શરીરમાં કોઈ નહીં તો આટલું બધું બોલતો જ ચમતા નહીં. આ ડોહા જવા તમે દો. પગમાં ભરાતું તું. અને અરે વડીલ છે ને માર ખમી વાસી. એ વડીલ હું તો કાગળતો હતો. બે જણા ઓ બાપા રે. મારે તો ખાલી ખમાયું નહીં, તમે એક માર મિનિટ કોઈ એમ. આગળ રહેજો અરે પેલા હતા. બે મેરા હતા. ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા રે. હમણાં આય હમણાં. ઓ બાપા રે. બે નારા હતા. આગો દિલમાં કા ફોન. રવા દો, એની દવા છે. અરે હોમ મરી જાતો. ભલું થાય તમારું શું છે લે? હે હરીભાઈ બાસ્કોજીને ઘઉં વાટવાના જ છે. ક્ષેત્રમાં લઈ રો રાતે રાત. પણ મારી વાતનો જવાબ આલો. શું છે બધું? છે મારા દુકાન લાકડીઓના શું છે બધું? હે ઈએમ પૂછો શું છે હે ચોથી આયા છે ચોથી આયા અંચમ માર પડા છે એની પૂછો. ઓ ગંઢાર. એટલે ચમા આવી હાલત થઈ છે તમારી? ગાડી અમારું બાઈક થોડું કાઢી ગયું, કોઈને ગરમી કરી, અમારાથી ખમાણું નહીં, એટલે અમે ધીરે ધીરે આયા. દાદા એના ગામમાં લઈને આવ્યા ને મને માર્યા. એ ડોહાબા લઈને આયા છી. અરે લઈને આયા છી, તમે ચીડે ચીડે આયા છો. હવે મફુજી હું તમને કહું હા. મેં તમને નતું કીધું કે રોટલી હનુમાને જઉં છું ઓવે, હું ઓવે. ઈ કણ હું ઊભો તો હા, હા. બરાબર. આ ત્રણ જણા ત્રણ સવારી બાઈક લઈને આયા અને મારી ગાડી અડાડ્યું. હા, હા. એટલે મફુજી હું બોલું કે ના બોલું એટલે હું થોડું ઉતાવળું હોય ને બોલી ગયો. ઓવે, ઓવે. એટલે વાયનાથી ખમણું ના એટલે વાયને શું કર્યું ખબર છે, હું એથી હેડ્યો એટલે મારો પીછો કર્યો, મારા ચેડે ચેડે આયા. આહા. આ શું કરી ખબર છે, ઘરેથી બાઈક આગળ લાવી, ઓમ લાવી, તેમ લાવી, મારી ગાડી આગળ નતા થવા દેતા. જેમ મને વોકમાં લાવવો હતો, મને મારવો હતો એટલે એટલે ડોહાબા તમને ખબર નહીં કે આ પીછો ના કરાવરાય આવી રીતના? અરે હું ના પાડતો તો વડીલ, હું ના પાડતો તો. એક તો તમે ત્રણ સવારી બાઈક ઉપર છો ને પાછું બાઈક કાઢ્યું એટલે તમે ધમકી હાલતા હાલતા હે જાય. અને એ આયા ગામમાં તમને ખબર ના ગામમાં ના આવરે. હરીજીએ ભૂલ કરી વચમાં ચોક ઉલાડી મેલવાના હતા. અરે મારી જોડે ઘણા મોકા હતા, ગાડી મારી પાછળ જ હતી. ના, ના. મફુજી જો ધાર્યું હોત ને તો એકન ને એકન ઉલાડી મેલો તો હું આયા ને. ના ઉલાડો આ રસ્તામાં બીજા કોકને વાજી ગયું હોત તો. એના જેવું આપણે ના થાય. ના મફુજી ઓઈન મારવા નહીં. હા. ઓઈન મારવા નહીં. બાસ્કુજીના 2 વીઘા ઘઉં છે, અમે મજૂર મળતા નહીં.
ઓય ને ઘઉં વઢાવા છે. હવે એ તો માફી માગી લીધી. આ માફી હા? માફી માંગે છે વડીલ. ભૂલ થઈ ગઈ વડીલ. કોમ નહીં હાલે એવું. શરીર ખરેખર તો વાત છે. તમને છે ને રોટલા ખવારો. ઓય રોટલા ખવારો, દવા લો અને કમ્પ્લીટ થઈ જો ને એટલે પછી હેડો ખેતરમાં હેડો. અરે મફુજી મારા કાકાની જોગન તમે મારા હંગાત નતા હંગાત હોત ને તો વધારે મજા હોત. તમને જોવા મળી હોત કે આ ડોહું જેટલું ઊંચું થઈ થઈને બોલતું હતું. અરે સાલું બાઈકમાં ઊભા થઈ જતા હતા લ્યો. પણ હારી મેટલ તમારે અહીંયા ને અહીંયા પટાઈ દેવાની હતી. ગોમમાં ઝઘડો લઈને ચો આવવાનું હતું. અરે મફુજી ઈકણ વચ્ચે ગાડી ઊભી રાખી હોત ને તો આરે ને અરે મારો સમોસા નહીં. અરે વડીલ હું તો કોઈ જાણતોય નહીં. મેં તો અહીંયા પટાઈ દીધું હતું. પણ અમારા આ બે જણા આ બે કે બદલો લેવો છે. હું પહેલી વતરો હોય ને હંગાત આવ્યો છું અને આજ માર ખાધી છે. મેં નતું કીધું લ્યા કે ભરભારું ગોમ છે ના જવરાય કીધું તું કે નહીં? આ હું થોય તમારે આ બે દાડા હું થોય. ગોમ પેટે ભાઈ હા ગોમ પેટે ભાઈ થોય છે. તો પછી તમને ચોથી ખબર નહીં હોય પહેલી વતરા ચોથી આયા છો તમે એટલે અમારા ઘર નહીં ફટાયા કદી નહીં પડતો હું. મફુજી. ચકન ફેર થયું છે અહીંયા ને. ના ના મફુજી વાંસન ખેતરમાં લઈ રહ્યો ઓય ને હું માથા ફોડી નાખ્યો ગળાની છો ને માથા ના ફોડી તો. અરે બાબુજી મારી વાત સાંભળો કે ઓયને બાઈક અડાડ્યું ને એ વખતે આ ભાઈ માફી માંગતા હતા. પૂછો બરાબર હાથ જોડીને અને આ બે જણા કાતરિયા ખાતા હતા. હા તો આ બે જણ તો રાખો ને વાઈન જવા દો. હા બરાબર. વાઈન જવા દો અને વાઈન 2 વીઘા ઘઉં વટાવો. ખબર પડે એમ. તમે સમજાવવા લાગો છો અમે. અલા શું સમજણા નાખો છો ખબર નહીં પડતી. અરે બાપુજી આ જણા આ બે જણા જેવા ચેડે થતા ઓય નહીં બાઈક આડું કરી મારે. એટલે તો બચી જાસી. ક્યાં ના છોડો એક મિનિટ હા. વડીલ હું તમારા જોડે હાથ જોડીને માફી માંગુ છું કે આટલી વખત જવા દે ભાઈ. આરે જીવનમાં કોઈના હોમાં નહીં પડે અને હજી હું મારા ગામમાં લઈ જઈ અને હું ગામ વચ્ચે ઠપકો હલવરાયો. અમારું આખું ગામ ભેગું કર્યું ગામ વચ્ચે ઠપકો હલાવ્યો. આટલી વખત જવા દો. હવે દયા તો મને આવે છે ને આ મોઢું જોઈને જીવે બળે છે. એ જ ભર્યા છે પાવર કેટલો છે વાયાનો? અરે આઈ રહેલું છે આવ. આ વોગડું ને બધું તો તોડી રહ્યા છો હે એટલે કોમ ધંધો નહીં તમારે હે નરવા છો તમે બજારમાં ફરતા હોય એટલે કોઈનો હાથે અડે ને પગે અડે ને જાધા ને અડે અરે પટાઈ દેવાય અહીંયા ને ભલા આદમી તાણી બે આવી દો. હવે એ તો ગમે તે હવે હાથ જોડ્યા છે ને આપણું ઘર છે વડીલ ના છોડવરાય એના જેવું ના થવરાય જવા દો કે એટલે અમારો અમે હાથ ના જોડે મને રીઝણા સંબંધ થઈ જો તમે લ્યા તો હવે વડીલ આ તો મફુજી તમે હાજર નતા હોય કારણ બાઈક આડું કર્યું અને મને આ ગાડીથી હરુપાર નો બાઈક ગાડીને મારવા મંડી પડ્યા ચમ એટલે વાયરા ના આડ્યા હોય ને ચોથી ખબર હોય વાપડ્યું ડોહા હું છે ને રિક્ષા ચલાવતો અને બજારમાં ફરતો ને તાણી 18 બાઈક વાળા લેટા પાડીને જતા રહેતા અને 18 જગ્યાએ મારી રિક્ષા અડતી પણ એવી ઝઘડા કરવા ના બેહાય. ઝઘડા કરવા જા ને તો પછી પોલીસ સ્ટેશનમાં હોય કો તો પછી હાથ પગ ભગાઈને ઘેર આવે. સાધનમાં તો રહેવાનું તો હોય. પછી દાડો આખો ઝઘડામાં જ જાય કે હા ધંધો હું થાય. કમન શું આવવાનું ઘેર પણ જતું કરવું પડે મેં જ કીધું તું એવું જ કીધું તું ને મેં ઓવે, ખરી ખરી વાત છે. ખરી વાત નહીં મફુજી. હા. આ 3 જણા રહ્યા ને સ્પેશિયલ મેટર વાળા લાગે તમને કહું. ના, ઓય, ના, વાળા તોડ પાણી વાળા લાગે છે તમને કહું. એમણે મોહે ના તોય. વાય ની તો તાણી. ખબર નહીં પણ આ ડોહા બા મને વચીતર લાગે છે મરસા જેવા છે અરે મફુજી વાયાનું મોઢું જોઈને જ હુની રીસ આવે છે. અરે એ તો એનું મોઢું એવું છે મોણા એવો નહીં. હવે નાટક ના કરો. નાટક નહીં કરતો નાટક નહીં કરતો જવા વડીલ. દો મને. એટલે આખી જિંદગી ચો કાઢી તમે ઘેર ખરાબ એમ કાઢી કે પડતરમાં કાઢી ગામમાં. હે ઉંમર લાયક છો ભલા આદમી આ સોરી તો સારું લાગે આ તો અમારા ઘર છે એટલે તમે અત્યારે તમારા પગ ઉપર ઉભા છો. બાકી હરિભાઈ અમને રસ્તામાં ફોન કર્યો હોત ને અમે હોમે આવી જાવત ને 3-4 જણા તો અત્યારે તમે હાથ પગ ભગાઈને દવાખાના પડ્યા હોત. હા હવે વડીલ તમને સાચી વાત કરું આ તમારા વાડા વડીલ છે ને હે એ થોડા માઈક આંગલી વેળા કરી ગયા છે ચીડે ચીડે તમારા ગામમાં લઈને આવતા રહ્યા છે બાકી આ બંકાનો આ દાડા સુધીનો રેકોર્ડ છે કોઈ જગ્યાએ માર નહીં ખાધી કાઢી હવે અલ્યા, અરે એ તો અરે વડીલ, આ 1.5 ફૂટ ઊંચું નહીં જાય. એક મિનિટ. કોઈ કર બોતો. આ ઊંચું નહીં આ. એ વડીલ વડીલ વડીલ. વાસ કઈ દાંતડીઓ લેતા આવો ને લઈ રહ્યો ક્ષેત્રમાં. એ વડીલ મફુજી હવે વચ્ચે ના આવતા મહેરબાની કરી હવે વચ્ચે ના આવતા ના ખબર અહીંયાના જેવું આપણે ના એ વાગુજી. બાપુજી કરો. ના ના પાવર કેટલો છે હજુ એમ પાવર કેટલો છે. ભૂલ થઈ ગઈ ડોહા બા ભૂલ થઈ ગઈ ભાઈ ચાર્જિંગ ઓછું કરો કે થોડું ભૂલ થઈ ગઈ નમતી તો હાલતા જ નહીં ભલા આદમી બોલતો નહીં આવડતું. આ વળી મોટા હમીરી બોલતી ન કરતા ના છે ને ભાજી નાખ્યો હાલ નીકળવાનું કરો ભાઈ.
ભૂલ થઈ ગઈ અમને આટલી લા, વાની જીભ કાપી નાખો, તારા હવે. તું હારો નહીં લાગતો હેડ વચ્ચી. હેડો એ તો શિક્ષા મળી જઈએ ને હવે કોઈ દાડો આવું નહીં કરે નહીં કરે, કોઈ દાડો ચેડે નહીં થો ને. કદી નહીં કોઈ દાડો આ રીતના દાદાગીરી નહીં કરો ને. નહીં કરો. નહીં કરો. તો જ તમારા વાતની ખમાન મજા થાય ને કે વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. અને વડીલ ઓય આવો તમને ચોખ્ખા શબ્દમાં કહું છું અને મારી વાત કોણ ખોલીને વાપરી જાજો કે બજારમાં કે ગમે તે જગ્યાએ મહેરબાની કરી અને મને નજરે ના પડતા હો નકી આ વખત ઉલાડી મેલ્યો એ હરીજી એ બધું ના કહેવાનું હોય એમ નહીં. રાત જઈને વાત જઈ આટલા બધું છોડી દેવાનું હોય. બાપુજી હરીભાઈ કદાચ થી નજરે પડશો નહીં તો હીરા જતા કરશી પણ આ પડી રિક્ષા અને આવી ત્રણ રિક્ષા આવ્યો છે મારે પછી જો આવી પાઘડી છે ને આખા ગામમાં કોઈ બોલતું નહીં મારા હવે એ સિવાય નહીં કહેવું. પછી હાથે કડું કડિયાલ કોનામાં કડિયો બરોબર કુર્સી લેજો હારી રીતે આ શકલ જે દાડા મને એ નજરે રાખવું પડ્યા જોઈએ. ની ગળાની છોગન ઉલાડી મેલ્યો ગોત્યાની દડો છો એવો કરીને ઘર ના વતાડો. ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગયું હે, હે, જે કરે હવે ચાવી આલી લે બાઈકની. બાપુજી હોય ને મોઢા જોવું નહીં તો મારું મગજ જાય છે હટ. હેડ હેડ હવે કતરા વાળું હેડ હેડજો હવે પટી ગયો હવે માફી નહીં માંગવી તો હેડો ઘર ભેળા થઈ જો હેડો. તમારે થાપો સોળવી એટલી સોળો પણ ખાલી તમારું નામ કહી દો હવે નોમ જોડી તમારે શું કરવું છે નહીં, ના કેવું નોમ ના. હેડો. એવું નહીં ઓ માય ડોહા. વડીલ, આવો માથા ભારે માણસ પહેલી વાર અમન ભટકાણો છે બરાબર એટલે નામ તો અમારે યાદ રાખવું પડે કે હવે પણ તમારે શું કોમ માથા ભારે જ છું અને નોમ જોણવું હોય ને તો અમારા ગામની રિક્ષા ભરવાય ને ઈ સ્ટેન્ડ ઉપર આવી અને ખાલી એટલું કહેજો કે વિફરેલા વાઘની રિક્ષા ચી એટલે આવડો છોકરો બતાવવા આવશે હવે પીરો કરીને ઘર ના વતાડો. ઘર ઘર જોવું છે અરે, આ લાઈનમાં છેલ્લું પત્ર વાળું મારું ઘર છે અડધી રાતે જેટલા માણસો લઈને આપવું હોય ને આવી જાજો ના 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 વડીલ ઘર ના વતાડો. હેડો હવે પટી હાલે હવે નેકળવાનું કરીને વાજી રોયાવાનું હેડ એટલે બાળક કાઢો કે યાર બાઈક ચાલુ કરો સરિયા બાઈક તમે આકો આ નકા કાર મુઠો લીધો તો ફોન છે શરીરમાં ઠેકાણા નહીં અને દાદાગીરી કરવા નીકળ્યા છે પેલા શરીર બનાવો અને થોડી હાઈટ વધારો લ્યા હેડો એ તો હા. બંધ થઈ જઈએ. તાણી અલ્યા પણ વળી વળી વચન ના આવો કે વળી વળી વચન ના આવો કે બધા રીસણા થઈ યાર તારી કનો છે? આઈ ગાડો જાય જણા. બેહી તો લ્યા અરે ઘર છે એટલે તો તમે બચી જ ગયા છો આ મફુજી લીધે હા. ઓએ નકર લોહી લવણ થઈ જોત લ્યા આના પાછળ સવારી બાઈક ના આપો. જીવનમાં નહીં આતો તાનું કર ને હવે હા, વડીલ. તાણી ઈ પેલા બુંદીના લાડવા જેવો આટલું બધું ના કહેવાનું હોય. બાપુજી અરે વાય હરીજી તમને શરમ આવે છે કે નહીં આવતી પેલા અરે આદમી? મફુજી મારું મન આ રીતના ઘેર લઈને ના આવડે પેલા આદમી અલ્યા કોક મારી નાખે અરે માણસને. હું ઊભો જ હોત તો મને મારી નાખો તાર્યા પણ તમારે રસ્તો બદલી નાખવાનો હતો તમે અરે અમારે તમે નહીં ઓળખતા. તમે શું લાગે છે મેં રસ્તો નહીં બદલ્યો હોય મારા કાકાની છોકરાને ખાઈને કહું છું એવું ત્રણ નહીં રસ્તા હોતું. ત્રણ રસ્તા મેં બદલ્યા મેં બરાબર તો યાર ચેડે ચેડે શું કરવાનું કેજો આ ઘેર ના આવરાય આપણે. અરે મફુજી અમુક માણસો એવા અમે હોય એક છે આટો ને, રીસાડીને મારી નાખે લ્યો કોહડ. તો પાર આવે તાણી એટલે હેજી વેજી હલવા મન થાય કે? એટલે તમે મહિના કહેતા હતા ખોરા- કે હું પૈસાનું બસકું લેવા દઉં છું. આ તો ઉપાધિનો પોટકો લઈને આવ્યા અરે તમે. ઈ માટે જ જોતો બાપા ઈ માટે જ જોતો પણ પેલો મોણા આયો ના અને હું ઉભો રહ્યો હોત ને તો મહિન નાખો ઈ સાળત અમુક માણસો મફુજી સ્પેશિયલ ઘેરથી ઝઘડો કરવા તોડ કરવા નીકળે કોકને ગાડી અડાડવાની બાઇક અડાડવાનું પછી તોડ કરવાના ઝઘડા કરવાના અને તમે હરિભાઈ બોલો છો હરિભાઈ નો ચો વક્ષવામાં લગી રે મને ખબર છે હરિભાઈ નો વોક નહીં ત્રણ જણાનો તો વોક છે પણ હરિભાઈ હાલ ગાફલ પડે છે. હરિભાઈને શું કરવાનું હતું? મને ફોન કરવાનો હતો. મને ફોન કર્યો હોત તો હું ગમે તે ઓળખ કરી નાખો. ઓય આ રીતના ગોમમાં લઈને ના આવરાય કારણ કે ઝઘડો છે આપણો કદાચ તીસરો માણસ વાળીને મારી નાખે તો પૂજી પેલા ચેડે છાતા એટલે આ ચેડે થાય તો પણ હરિભાઈને શું કરવાનું હતું? હરિભાઈ તમારા ગાડી સીધી પોલીસ સ્ટેશનમાં ઘાલી દેવાની હતી એટલે તઈને તઈને જેલ ભેળા થઈ જો. એટલે હીરા ચક્રી હતા પોલીસ સ્ટેશન નું બોર્ડ સેટાથી જોઈ અને બાઇક પાછું બમકાઈ મેલો તાણી એટલે હલવાઈ જોઈએ પછી તો ના નીકળી કી. વાઘુજી મફુજીની વાત એકદમ સાચી છે નંબર તો હોય કે ગાડીનો બાઇકનો નંબર તો હોય કે હા. લખાઈ દી ફરિયાદ કે ભાઈ આ વાયને મારો પીછો કર્યો છે. ઓવે. તમારા ઘરમાં આવી અને તમારા ઉપર ગમે તે મોણા હાથ ઉપાડે તો તમે ઉભા થઈ રહો પણ ઘરમાં આવીને કોઈ હાથ ના ઉપાડે. અરે મફુજી હોય તો વિશ્વાસ ના કરાય આ તો હરિભાઈ વાયથી કદાચ છે ગાડી ઉભી રાખી ઘરમાં જ આવત ને તો ચેડે ચેડે ઘરમાં જો તમે ના હોત તો એટલા વાત- પાવર વાળા હતા વાત સાચી છે પણ આપણે હરિભાઈ ચેતન રહેવું પડે આમાં તીસરો લાભ ઉઠાઈ જાય ઓહ. વેજી વેજી હલવાઈ જા આપડી એની વાર રાખવી પડે
કે આપણા ઝઘડામાં કોઈ તીસરો ભાગ ના ઉઠાઈ જાવ તો તો બાસ કઈ કીધું આપણે 2 દણા જા હ અને તમારા છે ને અમીન હરીભાઈ 2 દણા સોડશે અને તમે બીજા મોણાની ઓર રાખજો કે ચેડે આવીને સોડી ના જાય. અને એમાં આપણા ગામમાં તમારા જેવા સમજણા માણસ છે એટલે હોય વાઈટ જોઈને લાકડીઓ ધોકા લઈને બેઠા જ હોય. તો પછી માર ખાવા જેવું હોય ને હરીભાઈ કેવા વેટણ હતા તાણી કૂતરાની ગોળ વેટણ હતા વેટણ ઘરના ઓગણે. એની વાત તમારી સાચી છે પણ તમારે લાકડીઓ ધોકા લઈને ના નીકળી જવાય. તમે લાકડી કેવી રાખો છો? માથામાં છોડો માથું ફોડી નાખો કે નહીં? તો ફોડવાના જતો અમે તમે ના આવ્યા હોત તો. માથું ના ફોડવરાય એને પકડીને બેહારી પોલીસમાં ફોન કરી દેવાનો હતો. ગાડી આવત ને 3 જણા લઈ દો અને સીધા દોર કરી નાખો. સારું હેડો હવે જે થઈ ગયું થઈ ગયું બાબુજી. એટલે હવે ભૂલ ના કરો. હવે કોઈ દાડો હવે ભૂલ નહીં થાય ભાઈ. હા એમ ચેતન રહો. અને કાં તો નરવા બેઠા જ હોય છે. નવરા કોઈ નહીં, મેં બોલાયા હતા નેતા હતા. એટલે ઝઘડા મફત નહીં થતા, ઝઘડામાં રિસ્ક લેવું પડે છે. હા, મને ખબર છે પણ બધા દાડા હરખા ના હોય. લડવામાં ઝઘડા કરવામાં અત્યારે મજા નહીં. હું તો કહું છું ના કરો તો હારા. જેટલું સહન કરો નહીં એટલું સારું. બાબુજી લાવજો તું લાવ તો હું લઈ જઉં છું. હેડો 2000 ની લાકડી છે. લઈ લેજો ગભડાઈ બેન. તમે જો એની વાતમાં ઉતરો છો. અરે પણ એટલે મફત હેજી વેજી હરી બગડવાના ભલા આદમી. પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી એટલે હું કરું કો. તમારા જેવા હોશિયાર આવા ગાફલ વેળા કરે ભલા આદમી. ભાઈ હુતું જ નતું. પણ હું નતો. મને ફોન કર્યો હોત તો કહો. હવે ગમે તે મેટર થાય તો તમને ફોન કર્યો કો તો સીધો પોલીસ સ્ટેશન માં જતો રહે. હા તો જ આપણે આ વાતની ખમાન મજા થાય. નકા વાતની હરીભાઈ આપણે કોઈ દાડો ખમાન મજા ના થાય. આ માણસો ઉતાવળા છે ને આકળા છે. ક્યાંક મારી નાખી ને હલવાઈ નાખી. અરે ફોમતાઈ ભાવ ઉતરજો, ફાવતું નહીં. ઉતરજો. આય આદર બમ થઈ ગયો. ઓય સાંભળી હું ના પાડતો તો, હું ના પાડતો તો. કલે હેડો પાછા, હેડો પાછા. વેજી વેજી મારી ખબરાઈ. હા મારી ખબરાઈ. શું મળ્યું અમુક? શું મળ્યું? હા પણ અમો અમારા વોક નહીં છેતરાઈ ગયા છે. એટલે ખેગારજી બધા રાફડા હુના ના હોય. પણ આપણને જો ખબર હતી કે એ વડીલનું ગોમ આવી ગયું છે. અમે પરભારા ગામની અંદર પહેલા વિચાર કરવો પડે. તાણી હાઈવે પરથી આપણે પાછા વળી ગયા હોત ને તો આપણી આબરૂ રોત. આ આબરૂ પડાઈ નહીં ગયા. આપણે નામ ખબર છે પેલા માણસ ની એટલે એટલે નામ શું કરવું છે? નામ શું કરવું છે? એટલે માર ગાધી છે. માર છો ગાતી ખેગારજી. માર ગાધી એટલે બધું ભોન થઈ ગયું છે એમ કહેવાય. અને હવે પછી કોઈ દાડો હું તમારા અંગાત નહીં આવું. એ માણસ જીવનમાં નહીં આવું. હરેક વાતો અમને યાદ છે એટલે મારી આટલી ઉંમર અલ્યા પરભારા ગામમાં આવીને મેં માર ખાધી. ઈ તો તામ બધા દાડા સામે હરખો ના હોય. ભલા આદમી કોઈક દાડો મારે ખાવી પડે. અમાર શું છે મેં કાજે કોઈ દાડો માર કે તમારો ચો છે જ આબરૂ છે. હા ભાઈ કાચી નહીં આકું, હું આકું છું. તાણે શું કીધું? જીવનમાં કોઈ દાડો મને તમારા અંગાત ના લાવતા. નહીં લઈ જા મારા ઓળશા આ તો ઠીક છે. રાત હતી કદાચ દાડા હોત ને તો આખું ગામ જોવા સળોત. ઓય અને વિડિયો બનો, વિડિયો બધા વાયરલ થોત. એના આગળ માફી માંગીને તમારા આગળ માફી માંગે છે. અમારી ભૂલ થઈ ગઈ. હા. અમે આજ પછી કોઈ દાડો ઝઘડો નહીં કરે. બસ હવે કોઈ કેવું છે? હાલ ઘેર હેડો હવે શું ક્રાંતિ.